આજના મુખ્ય સમાચાર છે જામનગરમાં વધુ એક યુવાનની લોટ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે। જામનગર નજીકના નાકેડી ગામે આવેલ લહેર તળાવ પાસે ઝૂંપડામાં રહેતા 36 વર્ષીય ચારણ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા કરી પરલોક પહોંચાડી દીધા બાદ પુરાવાનો નાશ કરવા સળગાવી નાખ્યો અને હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે અને બીજી તરફ હત્યાની વારદાતને અંજામ આપી નાસી છૂટેલા શખ્સને દબોચી લેવા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને હાલ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે। અને જામનગર સહિત સમગ્ર આલાર પંથકમાં ચકચાર મચાવતા આ પ્રકરણની વિગત એવી છે કે નાગેડી ગામે લહેર તળાવ નજીક આશીર્વાદ ક્લબ રિસોર્ટવાળા રોડ પર અરિયન સોસાયટીની સામે ઝૂંપડામાં રહેતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુરભાઈ સુમાત નામના 36 વર્ષીય યુવાન પર અજાણ્યા શખ્સોએ ગત વહેલી સવારે માથાના ભાગે હુમલો કર્યો હતો અને આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે નાકથી કપાળ સુધીના ભાગે જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ પુરાવાનો નાશ કરવા લાશને સંડે કલેજે સળગાવી નાખ્યું હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યારબાદ મૃતક યુવાનના ભાઈ પૂનાભાઈ સુમાતે વહેલી સવારે યુવાનની સળગી ગયેલી હાલતમાં લાશ જોતા સમગ્ર પ્રકરણ ઉગાડું પડ્યું હતું અને ત્યારબાદ ગ્રામ્ય ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ એલસીબી ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરવામાં આવી છે। તો આવા સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।